નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડી જાય એવું એકદમ ટેસ્ટી અને ચટપટું કચુંબર। જો જમવામાં આવું ટેસ્ટી સલાડ મળી જાય તો મજા જ પડી જાય। આ સલાડ ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઉતારવામાં પણ મદદ કરશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ। એના માટે જારમાં એડ કરીએ 1 કપ કોથમીર, 10 જેટલા પુદીનાના પાન, 1 ઇંચ આદું, અડધો ટીસ્પૂન જીરું, 3 લીલા મરચાં, અડધા લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ। તો આપણી એકદમ સ્મૂથ ચટણી બનીને તૈયાર છે। તો આ રીતે તમારે સ્મૂથ ચટણી બનાવી લેવાની અને આ ચટણી બનાવવામાં તમારે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો, પણ જો તમને જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો। હવે આપણે ટેસ્ટી એવું કચુંબર બનાવી લઈએ। તો એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ ઝીણી સમારેલી કોબી, સાથે અડધી કાકડી, અડધો કપ દાડમના દાણા, 1 ઝીણું સમારેલું ટમેટું, 1/4 કપ ખારી સિંગના દાણા, 2 ટીસ્પૂન ચટણી। ચટણી તમે વધુ ઓછી લઈ શકો છો। હવે તેમાં એડ કરીશું 1/4 કપ કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। મીઠુંનો આપણે ચટણીમાં પણ ઉપયોગ કર્યો છે, તો જરૂરત પ્રમાણે જ એડ કરવું। આ સલાડ વજન ઉતારવા માટે જ નથી, પણ જો ગરમીમાં તમારે હલકું ફૂલકું અને ટેસ્ટી એવું કચુંબર ખાવું હોય તો એકવાર આ કચુંબર બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। હવે લાસ્ટમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી દઈએ। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી કચુંબર બનીને તૈયાર છે। આ રીતે બનાવેલું કચુંબર ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ કચુંબરની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।